રણજીત સિંહ, તું તો કહેતો હતો ને તને પકડવા માટે કોઈ પેદા નથી થયો. અરે શેરને માથે સવા શેર તો હોય જ ને. ડાકુ રણજીત સિંહ, સારું થયું કે સરકારે ઇન્સ્પેક્ટર શેખર જેવા બહાદુર અમલદારની બદલી અહીં કરી. તારા ત્રાસથી તો આખું કાશીપુરા ત્રાસી ગયું છે. દેખો આ શું? ચાલ ગયો તું, ચાલ. સાહેબ, રણજીત સિંહ છટકી ગયો. જલ્દી કર. મને આપને આપું છું હવે. અરે બેટા શ્યામ, ચિંટુ, શું ચાલે છે? હે શાબાશ, ચાલો ચાલો, કમોન. હે શાબાશ. સર આવી જશો ને? જો રામા, અમારે પોલીસોનું વેળા જેવું કઈ હોતું નથી. રાત કે દિવસ અમે જોયા સિવાય વેળાને કેમ સર કરવી એ અમારી ફરજ બની રહે છે. એ ફરજ તો તમે રણજીતસિંહને પકડીને પૂરી કરી, પણ મારા મનમાં ઊંડે ઊંડે ચિંતા રહ્યા કરે છે. તું જરાય ચિંતા ન કર. સાંજે બરાબર 6 ને ટકોરે હું ટકોરા બંધ હાજર થઈ જઈશ. બાપુ, મોટો થઈને હું પણ ડાકુઓને પકડીશ. શાબાશ. અરે વાહ દીકરા વાહ, વેરી ગુડ, વેરી ગુડ. આ શું છે આજે? તમારી ભાવતી ખીર બનાવી છે. ઓહો, કેવડા ત્રીજ છે ને? પતિને માટે વ્રત કરો છો? અરે પતિવ્રતા તમે તો. શું વાત છે? ગાડી કેમ અહીં ઉભી રાખી છે? કા ફોજદાર સાહેબ, ખબરદાર. ચાલાટ બાજુ. લૂંટી લીધો આ લૂંટારાને પકડવાનો લાવો. હા રણજીત, તું કેવી રીતે અહીં છટકીને કેમ આવ્યો એમ જ ને? ફોજદાર સાહેબ, મેં નહોતું કહ્યું કે રણજીતને પકડનારો કોઈ માયનો લાલ પેદા જ નથી થયો. પેદા તો થયો તું, પણ ફોજદાર સાહેબ, હું તમને એમ જલ્દી નહીં મારું. રણજીત વેરનો બાયરો દુશ્મનની 7 પેઢીને જડ મૂળમાંથી ઉખેડી નાખે છે, સમજો? મતલબ જોઈ લે, તારી ચારે બાજુ મોત પામી રહ્યું છે. રણજીત, તને તો હું આજે જ જીવતો નહીં. શેખર, હું તારો વંશ વેલો 7 પેઢીએ પહોંચે એટલી તકલીફ તારા બાળકોને નહીં આપું. તારી જ આંખ સામે તારી પત્ની અને તારા બાળકોને મારીશ, અને પછી ઠંડે કલેજે તારી છાતીમાંથી ધગધગતું લોહી વહાવીશ. સાથીઓ, લઈ જાઓ આ શેખીબા શેખરને. ત્યાં લગન હું એના કંભાકી કુટુંબને કાળનો કોળિયો બનાવવા લઈને આવું છું. જાઓ. કેમ ગોવિંદ, શું વાત છે? બેન, એક પણ ગાડીનો વિલંબ કર્યા વગર ગામ છોડીને ઝટ ભાગી નીકળો. શા માટે? બેન, કાળ મુકો રણજીત પોલીસના પંજામાંથી છટકી ગયો છે અને ઇન્સ્પેક્ટર સાહેબને પણ પોતાના સકંજામાં સપડાવ્યા છે. વળી રણજીતસિંહે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ઇન્સ્પેક્ટર સાહેબની આંખ સામે તમને ત્રણેયને નહીં મારે ત્યાં સુધી ઇન્સ્પેક્ટર સાહેબને પણ જીવતા રાખશે. શું વાત કરે છે? હા બેન, તમને જો તમારા છોકરાનો જીવ વાલો હોય તો જટ ગામ છોડીને ભાગી નીકળો.
નહીં તો કાળ મૂકો રણજીત અહીં આવી પહોંચીને પોતાના લોખંડી પંજામાં તમારા બે કુમળા ફૂલોને પીઠી નાખશે. હું ક્યાં જાઉં? નથી પિયરમાં કોઈ પોતીકું કે નથી સાસરામાં કોઈ સગું. બેન, આ ધરતી તો માવડીની ગોદ સમય હુંફાળી છે. એ દુખિયારાને પોતાની પાંખમાં લીધા સિવાય રહેતી નથી. પણ બેની કાનનો ઓછાયો અહીં આવી પહોંચી પહેલા તમે જટ અહીંથી ભાગી નીકળો. ચલો બેટા, કીર્તારે આપણી કસોટી કરવા ધારી છે. મુંજાઈશ નહીં માં, બાપુને હું ભાઈ છોડાવીશું. હા માં. બેન, તમે જલ્દી અહીંથી ભાગી નીકળો. પણ એ લોકોને હું ઊંધે રસ્તે બોલીશ. બેન, તમે પાટલે બારણેથી નીકળી જાઓ. ચલો બેટા, જલ્દી કરો. ચાલો. ચાલો અંદર. ઓય, કોણ છે તું? ગોવિંદ, મારે અરે બોલ, ક્યાં છે પેલી રમા અને પેલા કમજાત ના બે કમજાત બાળકો? એ તો તાતા પાપા હું કરે છે? બોલ, ક્યાં છે? સરદાર, સરદાર, અંદર તો કોઈ નથી. બોલ, ક્યાં છે? રમાબેન તો છોકરાઓ લઈને મંદિરે દર્શન કરવા ગયા છે. ભલે કરી લેતા છેલ્લા દર્શન. આમ પણ ભગવાનના ઘરેથી એ લોકો બહુ દૂર નથી. સાથીઓ, હાલો મારી હાથે. બેટા શ્યામ, ચિંતુ, તમને કોઈ પૂછે કે તમારા બાપુનું નામ શું ને એ શું કરે છે તો જવાબ આપજો કે અમને કઈ ખબર નથી. નહીં તો પેલો ડાકુ તમારા બાપુ સાથે આપણને પણ મારી નાખશે. હા, કહેતા નહીં કોઈને. અમે ચારેકોર જોઈ વળ્યા પણ ક્યાંય દેખાતા નથી. હા, પેલા નાલાયક નોકરે જ આપણને ઊંધે રસ્તે દોર્યા છે. જાઓ, તમારામાંથી કોઈ જઈને વફાદારને એની વફાદારીનું શિરપાવ આપવા પકડી લાવો. ત્યાં લગન હું જઈને શેખરનું નાક કાપું છું અને એનું મોઢું ખોલાવું છું કે ક્યાં છે તને તરકટી. જાઓ. કા ફૌજદાર સાહેબ, કેવી લાગી અમારી આ નવી જેલ? લાવ. બોલ, બોલ હરામખોર, રમા અને છોકરાઓને ક્યાં અંતાડ્યા છે? બોલ. આ તું મને પૂછે છે? અરે મને તો એ વાતની ખુશી છે એ તારા જેવા નાલાયકના હાથમાં નથી સપડાયા. નરાધામ, હાપ તો હપડાયો છે. હવે હાપોડિયા ક્યાં લગન ભાગે છે એ જ જોવું છે. તે મને નરાધમ કયો? શેખર, હું તને રીબાવી રીબાવીને તારા હાલ અધમથી પણ વધુ ખરાબ કરી, સમજ્યો? રણજીત, જે તમને વશ થવું એટલે ઈશ્વરી આદેશને ઠુકરાવા સમાન છે, યાદ રાખજે. ઠીક છે, હું પણ જોઉં છું કે ઈ લોકો ક્યાં લગન ભાગે છે. એટલું યાદ રાખજે શેખર કે રણજીત સિંહના હાથ કાનૂનથી પણ વધુ લાંબા છે, સમજો? માં, પાણી. સ્ટેશન માસ્તર સાહેબ, બેન, મેં બધા સ્ટેશને વાયરલેસ કરી જોયા પરંતુ તમારા દીકરાનો કોઈ પત્તો નથી. આઈ એમ વેરી સોરી. જટ ભાગવાની તૈયારી કરો. પોલીસને આપણા નવા અડ્ડાની જાણ થઈ ગઈ છે અને આઈજીપી ખુદ મોટી ગિફ્ટ લઈને આપણને પકડવા આવી રહ્યા છે. કેમ રણજીતસિંહ? કેમ, તારા કર્મોનો બદલો મળી ગયો ને તને? ચૂપ! તમે લોકો એમ કરો, આ શેખરને લઈને શિવરાજપુરના જંગલમાં પહોંચી જાઓ. હું દાટેલી માલ મિલકત લઈને ત્યાં જાઉં છું. પણ સરદાર, આ જોખમને આપણે સાથે લઈને ક્યાં ક્યાં ફરીશું? એના કરતા એને અહીં જ ખતમ કરી નાખો ને. એને ખતમ કરી નાખું તો મારું વેર ખતમ નહીં થાય મંગલો. જ્યાં લગડ એના હાપોડિયા નહીં મળે ત્યાં લગડ આ ઝેરી હાપને હું આમ જ ડોલાવ્યા કરીશ. અને હા, શેખરના નોકરને શેખરની વર્દી પહેરાવી અને જીવતો સળગાવી મૂકો. અને પછી શેખરનું પાકીટ એની પડેલી લાશ પાસે મૂકી દેજો.
જેથી પોલીસ એમ જ સમજશે કે શેખર જ બળીને મરી ગયો છે. અરે જાલીમાં નિર્દોષ છે, તારું શું બગાડ્યું છે? ચૂપ રહે, મારી પાસે સમય નથી. ચલો જાઓ, જલ્દી કરો, જાઓ. એ છોકરા, એ છોકરા ઉઠ. અરે ઉઠ. ચિંટુ માં, અરે ઉઠ ઉઠ. ગાડી ક્યાંની યાર્ડમાં આવી ગઈ. ક્યાં જવું છે તારે? હું મારી માને ગોતું છું. ક્યાં છે મારી માં ને મારો ભાઈ? એ લોકો તારી ભેળા નહોતા? હતા, પણ રાતના હું પાણી પીવા ઉતર્યો ને ગાડી ચાલી ગઈ. હવે હું શું કરું? અરે પણ તો હું તને કહું, તારા બાપુ ક્યાં છે? તમે ક્યાં રહો છો? બાપુ, એની મને ખબર નથી. પણ આ અમદાવાદમાં તારું કોઈ હગુવાલું નથી? ના, હવે શું કરું? ક્યાં જાઉં? મૂંઝાતો નહીં બેટા. હા, આપણે તારી માને ગોતી કાઢશું. અને એ લોકોની ભાડે આપણને નહીં મળે ને ત્યાં લગન તું મારી બે દીકરીઓની હારે રહેજે, સમજો? બેટા, હું તો આમે મજૂર છું અને બોજો ઉચકવાની મને તો આદત છે. હાલ હાલ બેટા, હાલ. બેટા રાધા, એ આવી બાપુ. જો તો બેટા, જો તો કોણ આવ્યું છે? આ કોણ છે બાપુ? આ શ્યામ છે. હા, એના મા બાપ ને ભાઈથી વિખૂટો પડી ગયો. હવે એ લોકોની ભાડ નહીં મળે ત્યાં લગન આપણી હારે રહેશે. ભલે બાપુ, આમે હું રોટલા ઘડતી હતી. 2 રોટલા વધુ ઘડીશ. આય દીકરી. હા હે જ્યાં બેટા, તમે શું કરો છો? બાપુ, હું ભણું છું. હા, ભણે છે. ભલે ભલે બેટા, જો શ્યામનું બરાબર ધ્યાન રાખજે. હા, સમજી? અને બધા હંપીને રહેજો, હું જરા બજારમાં જઈ આવું. હા, ચાલ બેટા. ચાલ શ્યામ અંદર. A for apple. કેમ બેટા ચિંટુ, લેસન થઈ ગયું? ના માં, હજી નથી થયું. ચાલો જલ્દી કરો. તું રોજ છલા તો કરે બાપુની રાહ જોવે છે ને, પણ બાપુ નહીં આવે. ચિંતુ, સંજોગોએ તને નાનપણમાં જ સમજદાર બનાવી દીધો. તારા બાપુ અને ભાઈને તો હું ગુમાવી બેઠી છું, પણ મારા જીવનનો છેલ્લો આધાર તું અમર રહે, માટે આજથી તારું નામ અમર પાડું છું. અમર. હા. શ્યામ, આમ વર્ષોથી ખાલી ટપ્પા જોવાથી શું ફાયદો? રાધા, મારા મા બાપુ ને ભાઈને ખોયા પછી મારું મન પણ આ ખાલી ડબ્બા જેવું થઈ ગયું છે. શ્યામ, તારી આ હાલત જોઈ ભરાઈ આવતું મારું મન કહે છે એક દિવસ તને તારા સગા જરૂર મળશે, જરૂર મળશે. ચાલ શ્યામ, ઘેર ચાલ, આપણે ઘેર ચાલ. કોણ છે? અરે કોણે નાખ્યું આ પાણી? કોણે નાખ્યું આ પાણી? કોણે ફેંક્યું આ પાણી? અરે બહાર આવો છો કે પછી હું અંદર આવું? અરે બહાર આવ. મર ગઈ. સોરી, વેરી સોરી. વેરી સોરી. બહાર આવ. ચાલો બહાર આવ. એમ એમ આવ બાર. આવ. આ શું કર્યું? પાણી નાખ્યું. પાણી નાખ્યું? હા. કેમ? કેમ? પાણીથી નાતા નથી? હે મહાનગરપાલિકા, એક કામ કરો, આવતે વર્ષે તમે મ્યુનિસિપલ ઇલેક્શનમાં ઉભા રહેજો, જરૂર જીતી જશો. ઠીક છે, ઠીક છે, કહ્યું ને સોરી. અરે સોરી કહેવાથી કાંઈ નથી મળતું. હવે મારે કોલેજ ક્યાં કપડામાં જાઉં? કહો તો મારા કપડા આપી દો. હે? રામ 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 રામ. એક તો સોરી અને ઉપરથી શિરજોરી. હે? તો પછી એક કામ કરો, શું? તમારા કપડા આપી દો. શા માટે? ઇસ્ત્રી કરીને સૂકવી દઈશ. અને ત્યાં સુધી હું એમ ને એમ ઊભો રહીશ? તો પછી એક કામ કરો, કોલેજ સુધી દોડતા જાઓ, હવામાં કપડા સુકાઈ જશે. એ પાણીવાળી બાઈ, જો બીજી વાર પાણી નાખશો ને તો હું તમને જ સૂકવી દઈશ. સમજાવીશ પાણી નાખું. હા હા સમજ્યા. હવે ચાલતો થા, ચાલતો. અંદર જા, અંદર જા. મહાનગરપાલિકા. તો હે બ્લોટિંગ પેપર મલાઈ કીધી ને દૂધમાં રેડ્યું પાણી. બ્લોટિંગ પેપર મલાઈ કીધી ને દૂધમાં રેડ્યું પાણી. હોશે હોશે પીતા લોકો કોઈ છે ક્યું ના જાણી. આ તો દૂધમાં પાણી, દૂધમાં પાણી, દૂધમાં પાણી. કેટલું પાણી, કેટલું પાણી. આ પાણીની વાત જવા દે, હે?
પણ તું પાણી પાણી થઈ ગયો છે. નક્કી કોઈ ભેળસેળ કરીને આવ્યો છે. પેલા સાબરમતીમાં છપછપિયા મારીને આવ્યો છે કે શું? અરે ના ના દીનુભાઈ, હા. આ તો દેવી નગરપાલિકાનો પ્રતાપ છે. કોલેજમાં જતો તો છોડીએ પલાળ્યો. હમ. હવે પાછો ઘેર જાઉં છું કપડા બદલવા. દીનુભાઈ, આજ સુધી હું કોરો કડાક હતો, પણ હવે લાગે છે કે થોડોક પલળ્યો છું. હા, એટલે તારી એ લોટરી લાગી હે? હમ, દેવી માની થોડી થોડી. હા. કેટલું દૂધ મોકલું? ના દીનુભાઈ ના, હજી પહેલાનું બિલ પણ અડધું બાકી છે. જો અમર, આપણી દોસ્તીમાં કોઈ દી વચ્ચે પૈસાની વાત કરતો નહીં. તારા માટે તો હું ચોખ્ખું દૂધ જુદું રાખું છું, જે તને મોકલાવું છું. પણ તમારો ઉપકાર ક્યાં સુધી બને? ભાઈ, આમાં ઉપકાર ક્યાં આવ્યો? દોસ્તી છે. અને આ પૈસાની હાડમારીથી બચવા માટે હું તને એક કિમિયો કહું. શું? લોટરી લીધે રાખ. લોટરી? હા, લાગશે તે દી લખપતિ. અને ન લાગે તો? રોડપતિ તો છીએ જ. સારું, હું જાઉં, હા? હા. લોટરી લીધે રાખ. હા. અરે રે, તમે તે દૂધ દુકાન માંડીને બેઠા છો કે પાણીની પરબ? એક તો છૂટા હાથે બધાને દૂધ દીધા કરો છો અને બાકીના રૂપિયા દુનિયાભરની લોટરી ખરીદવા પાછળ વેડફી નાખો છો. તે બચે શું ધૂળી ઢેફા? અરે ઢેફા તો હારા ભાંગવામાં કામ આવે. આ તારા ઢેફા તો ભાંગ્યા ભંગાતા નથી. અંદર જા, તને જોઈને દૂધ ઉભરાઈ જાય છે. અંદર જઈને ફીફા કાંઈ ફીફા. અરે ફીફા ખાંડે મારી ભલા કહું છું. નાના બધું વેડફી નાખો ને, તારા જ કરી નાખો. પછી ભીખ માંગતા રહેજો બધી ઠેકાણે. તારા જ કરી નાખો. દીનુભાઈ, દીનુભાઈ, પડી ગયું, પડી ગયું. શું પડી ગયું? કોણ પડી ગયું? આ લોટરીનું રિઝલ્ટ. શાબાશ, તો લાગીને આપણી 30 લાખની રાજસ્થાની. ના ના ના, આ તમે 10 લીધેલી એમાંથી એકેય નથી લાગી. લ્યો. લ્યો, દૂધના પૈસા ગયા ને પાણીમાં. તો પાણી ગયું દૂધમાં. દૂધ લેવા ગયું રાજસ્થાન. હવે 50 લાખની લોટરી ચડાઈ કરશું હરિયાણા પર. ચડાઈ કરશું હરિયાણા પર. ભાંગડા કરો ભાંગડા. જોયું જોયું? ઓલો જંતર વાળો વિધાનન નવચંદરિયું ગોતવા ગયો તો ને, તેથી એને આ નહોતી ચડી. દાંત કાઢે. આ લ્યો. પાંદામાં મારી જાય એક તવે થો.